મોટા મોટા ઝાડવા હોય છે આપણે કેરી અહીંયા આવું હતું એવું થાય તો અત્યારે સીઝન છે તો અહીંયા આવી હતી વેચાવા તો થોડી ઘણી લઈ લીધી થોડીક મોંઘી છે હેલો ફ્રેન્ડ બધાને જય માતાજી તમારો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે સવારમાં જો ઉનાળો છે એટલે એટલા સીસા પાણીના જોઈએ છે કેટલા છે જો એટલા સીસા પાણીના છે ખાલી થઈ જાય બધાય એ જ કે રોજ ખાલી થઈ જાય એટલે તો હવામાં સીસા ખોલી લઈએ આપણે દુકાને લઈ જવાના અત્યારમાં લાઇટ હોઈ ગઈ છે આ લેમ્પ તો ઓલો છે એટલે થાય છે બાકી લાઇટ હોઈ ગઈ છે અત્યારમાં હવા કાપ છે આજે તો બપોર સેટ આવશે આજે તો ગરમીના બધા આજ લાંબા થઈ જવાના નાણાનો જ કાપો હવાર રોટલી વઘાર નાખી છે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે લાઇટ વહી ગઈ છે જો વરસાદ આવે એવું મસ્ત વાતાવરણ હેલો મિત્રો બધાને જય માતાજી તો બપોરે આપણે આવ્યા છે પાછા ઘરે યુગભાઈ રજા શું કહેવાય વેકેશનની મજા માણે છે આજ કઈ રમીને આવ્યું હા બાર એમ તાવ આવે પણ ભણવા થઈ જાય તો મોકલી કરી તડકાની ના તો પડી તડકા ના મળે તડકા કેવા છે યુગભાઈ ટાઈમસર આવતું રહેવાય ભણવાનું થાય ને ભાઈ રેડી થઈ જાય એ વાત મૂકો ને યુગભાઈ માટે આપણે લઈ આવ્યા છે ફ્રૂટ અલગ પ્રકારનું તો કાઢો જોઈ નાખીએ પેલા તો જો મસ્ત મજાને ફ્રૂટ લઈ આવ્યા આમ પાંદડા જો રાવણા છે પણ રાવણા નથી ઉપાડ એટલે પૂરો નીકળશે બાયણે જો તો આવું ફ્રૂટ છે દેખાવમાં આમ અત્યારે તો જો કે આપણે અહીંયા ના થાય બહાર થાય બિહાર એટલે અહીંયા આવે એટલે કલર થોડોક ચેન્જ થઈ જાય બાકી લાલ કલરનું હોય છે લાલ આખે આખું લાલ હોય હે ચેરી ના કહેવાય ભાઈ એને એનું નામ છે લીચી તો એકાદું તોડે એટલે ખબર પડે કેવું છે યુગભાઈને ગયા વર્ષે ખાવું હતું પણ યુગભાઈનો વારો નહોતો આવ્યો ગયા વર્ષે તો આ વર્ષે યુગભાઈનો વારો આવ્યો છે તે ખાવાનો તો એકાદું તોડો તો ખબર પડે કેવું અંદરથી નીકળે છે સારું છે કે શું છે ખબર નથી લઈ આવે છે મોંઘું પણ બીજ કહું છે મોંઘું પણ ખબર નથી એટલે એકાદું તોડો જ ને અસર નીકળે છે કે કેવું નીકળે જોઈએ ફ્રેશ છે કે ટૂંકમાં સારું હોય ને તો વાંધો નહીં છે તો ફ્રેશ જો મને એમ હતું કે કદાચ હા ઓલું થાય નહીં પણ નથી વાંધો તો મસ્ત મજાનું ફ્રૂટ આવી રહ્યા છે એવું નીકળે છે અંદરથી જેલી જેવું તો અહીંયા આપણે આકોલિયા આ ટાઈપના જોઈએ પણ આકોલિયાનો ટેસ્ટ થોડોક અલગ હોય છે અને આનો ટેસ્ટ થોડોક અલગ હોય છે આકોલિયા કોકે ખાધા છે તો ખબર છે એવા જેલી જેવા જ હોય અને નાના હોય આ થોડુંક મોટું એ આ થોડુંક હે ને અલગ છે ટેસ્ટ આનો મીઠો હોય આકોલિયાનું મીઠું હોય ખાટાશ ઉપર હોય ને સહેજ કે મીઠા જ હોય મીઠા જ હોય ને યાદ નથી મને બહુ ખાધા અહીંયા અમારે બાગમાં થતા પણ હવે હા માતાજી માંડવો થતો ને બાગ છે ને આખી વાઈડ એની જતી પેલા ઝીણકા હતા ત્યારે અમે બહુ ખાતા ત્યાં રમવા જતા ને ત્યારે તો કેવું લાગે છે ભાઈ અસલ છે હા એવું છે તો આપણે ટેસ્ટ કરશું પછી ફ્રેશ હોય એવું નથી લાગતું એટલી બધી હા કદાચ થાય એટલી બધી ફ્રેશ હોય એવું નથી લાગતું કારણ કે શેઠ બિહારમાં થાય તો ત્યાં આવે તો સેજ ઓલી વાસી જેવી તો થઈ જ જાય એમ તો એટલો બધો મીઠો આમ કહેવાય એટલો ટેસ્ટ નથી આપણે આને હું જ્યુસ પીતા હોય દુકાન 10 રૂપિયાવાળી લીચીની બોટલ આવે મોટી પણ આવે અમુક પીસવાળી હોય ને એમણે અમુક લિક્વિડ આવે તો એ તો આપણે પીતા જ હોઈએ છીએ જોઈએ છે માથેથી છાલ તો કાઢે ધોવાનું જન તો ધોઈ નાખાય ભાઈ ભરવો ના કરે બહારથી આવ્યું એટલે ધોઈ નાખાય બિહારમાં ને એમાં તો મોટા મોટા ઝાડવા હોય છે આપણે કેરી અહીંયા આવું હતું એવું થાય તો અત્યારે સીઝન છે તો અહીંયા આવી હતી વેચાવા તો થોડી ઘણી લઈ લીધી થોડીક મોંઘી છે અને થોડીક એવી ચાખવા લઈ લીધી છે ખબર તો પડે કોઈ ખાધી હોય તો કેવી લાગે
ચેક કરવા લઈ લીધું. પોરાનું યુગભાઈ ગયા વર્ષે કહેતા હતા કે મારે ખાવી, તો યુગભાઈનો ગયા વર્ષે તો વારો નતો આવ્યો. યુગભાઈ રખડી મળી ગયું. એટલે લઈ આવ્યો. ચાલો હવે જમી લઈએ, આપણે લાગીશ ભૂખ. આવો ખાઈએ. આજ તો લાઈટે હમણાં 1:30 વાગ્યા હા, આજ લાઇટ નથી નહીં આજે. મળી ગયા. સાચી વાત છે. તો ચાલો હવે જમી લઈએ ફટાફટ. લાઈવ કરવું છે કે આજે નથી કરવું? કરશું ઘડી. લાઈવ કરી નાખીએ. હા હા આજ તો વહેલા હો કાલ મોડા કાલ મોડ રે, કાલે આ ટાઈમે જ પતી જાય. કાલ મોડા આવ્યો તો ભાઈ. ચાલો તો લાઈવ કરવાનું છે. અઢી વાગે, પોણા અઢી વાગે કરશું ને? અઢી વાગે ટાઈમ રાખે તો અઢી વાગે કરશું. ધોઈ નાખો. તમને પેલા ખાવાનું દઈ દે. આ ટાઈપની પાંદ હોટી લઈ આવ્યા આપણે. ખુલ્લી હતી પણ આ થોડાક પાંદ આપણે ફ્રેશ જેવા લાગતા હતા એટલે આપણે એવી લીધી છે. સારું, હાલો તો. ધોઈ નાખો. ખાઈ નાખો. જો મા દીકરો બે પંખો બંધ કરો. પાંદડામાંથી અલગ કરીને ધોયા ભાઈ. ધોઈ છે. ખાવા વર્ગી ગયા છે. જો એટલા સોટલા કાઢ નાખ્યા. એટલી વારમાં એટલી તો ખાઈ હોતી ગયા. એટલે ખાઈ ગઈ. અને બીજું બે કાઢ્યા છે. ટ્રાય માર્યું છે વાવવા, વાવ. ઉગે તો ઓલા જેવા જ લાગે, આખો ઓલા જેવા. એનું મોઢું આવી જાય અને મોઢું ના આવતું. અકોલિયાત મોટો આવી જાય ને. આ મોઢું આવ્યો નથી. આ તો ભાઈ આ અલગ જ વસ્તુ છે. મોટા થોડોક આવે. જો તો શું કરો ચલો બે અહીંયા ગીત ડાઉનલોડ કરવા આવ્યા છો. હા બે નીકળે જો આપણે દુકાન જતા હતા બેઠા છે બે. જો યુગભાઈ માટે લઈ આવ્યા છે શ્રીખંડનું ડબ્બું. મને તો ખીચડી ખાવી છે તમારે. ખીચડી છે અમને તો ભાવે અમે ખાઈ. પાણી પીતા લઈ આવ્યો આખા 4-5 પેકેટ લઈ આવીએ તો ખાઈ તો ખાઈ આવજો. અમારું એના કરતા ખાઈ આવે. સાચી વાત. કાંઈ વાંચવા બધે બધે કાલ જાઉં ને તો કાલે ઉપર જ મરચું દરાવા જવું હોય તો તેથી ખાઈ આવજો. બીજું હજી નથી લાગતું એવું કાંઈ આવે. તો ચાલો હવે લાગી છે ભૂખ. બટેટાનું શાક તો દી દીધા, બીજું કઈ નથી. ઉનાળામાં બટેટાનું શાક ના હોય એટલે બટેટાનું શાક એ બટેટાનું શાક તમારું ખાવ પનીરનું શાક ખાવ. પનીરનું મને ના ભાવે. હું તો કઈ ખાવ મને ભાવે છે હું તો પનીર ના ખાવ રસો ખાવ. નથી ભાવતું. હવે બંધ થયું. ઓછું ભાવવાનું. હવે શું ભાવ? ગલકાનું શાક લીધું છે. વધારે ભાવ મીઠું લાગે છે. સારું આવે તો વાંધો નહીં. શ્રીખંડ લેવા છે તો ઉપાઈને ખાવે તો દઈ દેજો. આપણે જમી લઈએ પછી લાઈવનો ટાઈમ રહે તો કરી નાખશું. હાલો ને બીજું શું કામ હોય અત્યારે ખાઈને પછી શું કામ. હા એ વાત સાચી. તો વિડીયો પૂરો કરે ને. હા તો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને જય માતાજી. જય માતાજી.